ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ગતિ ઉર્જા અને રેખીય વેગમાન સંરક્ષણ આધારિત દાખલાઓ છે એનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે આપણે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એને પણ સોલ્વ આઉટ કર્યા હતા. ચાલો એક નવી ઉર્જા તરફ આપણે આગળ વધીએ. એનું નામ છે સ્થિતિ ઉર્જા. નવી ઉર્જાનો જે આપણે અભ્યાસ કરવાનો છે સ્થિતિ ઉર્જા. ઓકે, તો સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરતા પહેલા જો સ્થિતિ ઉર્જા માટે આપણે છે જાણી લઈએ કે સ્થિતિ ઉર્જા છે કહેવાય કોને, અને સ્થિતિ ઉર્જા વિશેની છે માહિતી છે પહેલા તો સૌપ્રથમ કે આપણે મેળવી લઈએ. ઓકે, તો જો એમ કહી શકીએ કે પદાર્થની સંરચના અથવા તો સ્થિતિને લીધે તેમાં સમાયેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. શું કહેવાય છે? પદાર્થની સંરચના એટલે કે એની બનાવટ છે, બનાવટના કારણે અથવા તો એની સ્થિતિના કારણે તેમાં સમાયેલી જે પણ ઉર્જા છે એને શું કહેવાય છે? સ્થિતિ ઉર્જા કહે છે. અથવા એમ પણ કહી શકીએ કે પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કરવું પડતું કાર્ય તેમની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ ક્યારે બને? તો સંરક્ષી બળ હોય તો. ઓકે, સંરક્ષી બળ હોય તો પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું જે પણ કાર્ય છે જેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે સંગ્રહ પામતું હોય છે. ઓકે, આ મુદ્દો છે આપણે આગળ છે જોઈશું કે આ બંનેના કારણે છે આપણે મેળવી શકીએ. તો હવે પ્રશ્ન એ થાય કે એની સ્થિતિને કારણે એની ઉર્જા અને એની સંરચનાને કારણે. તો પહેલું જોઈએ સ્થિતિના લીધે તો એના ઉદાહરણો જોઈએ. તો એવું કહી શકીએ કે મકાનની છત પર રહેલ પતરું, મકાનની છત પર રહેલું પતરું છે એની સ્થિતિના કારણે એની ઉર્જા છે ધરાવતું હોય છે. તેવી જ રીતે બીજું કહી શકીએ કે કોઈ સ્પ્રિંગ ખેંચાણમાં રહેલી છે તો એની ઉર્જા એટલે કે ખેંચાણમાં રહેલ સ્પ્રિંગની ઉર્જા, ખેંચાણમાં રહેલ સ્પ્રિંગમાં સમાયેલી ઉર્જા એ પણ એ સ્થિતિ ઉર્જાના ઉદાહરણ છે. હવે લઈએ એની સંરચનાના લીધે. ઓકે, સંરચનાના લીધે તો પહેલું ધનુષમાં ધનુષ દ્વારા ખેંચેલ તીર. ધનુષ ક્યારેક ખેંચેલું હોય તો એ ખેંચેલ તીર છે, તીર એની સંરચનાને કારણે એ જે પાછળનું જે રબર છે શું થતું હોય છે? લાંબુ થતું હોય છે અને એના કારણે એમાં છે ઉર્જા રહેલી હોય છે. તેવી જ રીતે તમે ગન જોઈ હશે, લોડેડ ગનમાં પણ શું થાય છે કે ઉપરથી એને લોડ કરી એટલે ટેન્શન આવશે. ટેન્શનના કારણે અંદરથી જે બુલેટ છે એટલે કે ગોળી છે એ વેગ પકડતી હોય છે અને ખૂબ દૂરના અંતર સુધી રહેતી હોય છે. તો ખેંચાણમાં રહેલી એટલે કે લોડેડ ગન, ખેંચાણમાં રહેલી ગોળી એટલે કે લોડેડ ગન. ઓકે, આ પણ એમની સંરચનાનું જે ઉદાહરણ છે. ઓકે, તો સ્થિતિ ઉર્જા તમે આગળના ધોરણોમાં ખૂબ સારી રીતે ભણીને આવ્યા છો. સ્થિતિ ઉર્જા કોને કહેવાશે? તો કે પદાર્થની સ્થિતિ અથવા તો સંરચનાને કારણે તેમાં સમાયેલી ઉર્જા છે એને જ કહેવાય છે પદાર્થની સ્થિતિ ઉર્જા. અથવા તો જો કોઈ ક્ષેત્ર છે એ સંરક્ષી છે
જો માત્ર અત્યારે સંરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો સંરક્ષિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેમાં એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય છે માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત રાખે, નહીં કે એના ગતિપથ ઉપર, તેવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય અને એવા જ બળને સંરક્ષિત બળ કહેવાય. ઓકે, પણ માત્ર અત્યારે આપણે સંરક્ષિત ક્ષેત્રની જો વાત કરીએ તો એમાંથી પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે પણ કાર્ય કરવું પડશે ને, આ જ કાર્ય છે એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે એ સંગ્રહ પામતું હોય છે. હવે પદાર્થની સ્થિતિના લીધે એના બે ઉદાહરણ જોયા કે મકાનની છત પર રહેલું જે પતરું છે તો એ પોતાનું છે કે જમીનથી શું છે h ઊંચાઈ પર આવેલું હશે તો h ઊંચાઈ પર એની પાસે શું હશે? સ્થિતિ ઉર્જા હશે. તેવી રીતે ખેંચાણમાં રહેલા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, કોઈ સ્પ્રિંગ છે એને તમે ખેંચો છો તો એની સંરચના ને એની સ્થિતિના કારણે એમાં છે ઉર્જા રહેલી હોય છે. જો સંરચનાનું વાત કરીએ તો કમાનમાં ખેંચેલું તીર તો એની સંરચના એની બનાવટના કારણે, બાકી તીર એમ જ છૂટું હોત કે કમાન છે એને ખેંચેલી જ ના હોત તો કંઈ થવાનું નહોતું. તેવી જ રીતે લોડેડ ગન કે ગન છે જો એમ જ પડી હોય, એમાં બુલેટ હોય તો કંઈ નથી થતું, પણ જો એને એકવાર લોડ કરી દીધી તો હવે એની પાસે કંઈક ઉર્જા હશે. ઓકે, ચાલો આટલી માહિતી છે તમે નોટ ડાઉન કરો, પછી સ્થિતિ ઉર્જાના અલગ અલગ પ્રકારો છે એની ચર્ચા છે આપણે કરીએ. ઓકે, તો નેક્સ્ટ જો પદાર્થની સ્થિતિ ઉર્જાના છે પ્રકારોની ચર્ચા છે આપણે કરવાની છે. તો જો એના સ્થિતિ ઉર્જાના પ્રકારની વાત કરીએ તો સ્થિતિ ઉર્જાના અલગ અલગ ઘણા બધા પ્રકારો છે. એમાં પહેલું છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જે તમે આગળ જતા આ જ સેમેસ્ટરમાં તમે ભણશો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સામાન્ય રીતે તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો. કોને કહેવાય? તો કે બે કોઈ પણ દળ ધરાવતા પદાર્થ હોય ને એની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે અને આ ગુરુત્વાકર્ષી બળને કારણે એમાં સ્થિતિ ઉર્જા છે હોય છે. તો કે બે દળ ભારિત પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણને કારણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય છે. ઓકે, પછી બીજો પ્રકાર છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. કોઈ સ્થિતિસ્થાપક પદાર્થ છે તો એના માટે તો કે કોઈ પણ સ્થિતિસ્થાપક પદાર્થ સાથે સંકળાયેલી જે પણ ઉર્જા છે એને કહેવાય છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ઓકે, ત્રીજો પ્રકાર છે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા બે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા બળના કારણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા છે હોતી હોય છે. ઓકે, તો આવી ત્રણ પ્રકારની સ્થિતિ ઉર્જા છે. પહેલું છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થો હોય તો એની પાસે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હશે. બીજું છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, કોઈ સ્થિતિસ્થાપક પદાર્થ હોય તો એમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા રહેલી હોય છે. અને ત્રીજું છે એ વિદ્યુત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તો કે કોઈ પણ બે વિદ્યુત ભારિત પદાર્થો હોય એની વચ્ચે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા છે પડતી હોય છે. તો આનો જે અભ્યાસ છે આ બે વસ્તુનો એ તમે ધોરણ 11માં કરશો અને આનો જે અભ્યાસ છે એ ધોરણ 12નું પ્રથમ ચેપ્ટર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રોમાં છે તમે સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો છે અભ્યાસ કરશો. ઓકે, હવે ચાલો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એની વિશે થોડોક વધારે ખ્યાલ મેળવીએ. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાશે? જો ધ્યાન આપજો. પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ પર રહેલા પદાર્થોની સ્થિતિના કારણે તેમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા રહેલી હોય છે. ધારો કે આ પેન છે, આ પેનને હું જમીન પર મૂકી દઈશ એટલે કે એની જમીનથી ઊંચાઈ કેટલી થઈ ગઈ? 0. તો એનામાં કોઈ સ્થિતિ ઉર્જા હશે નહીં. પાને જેમ જેમ ઉપર લેતો જઈશ તેમ તેમ એની સ્થિતિ ઉર્જા છે શું થતી જશે? વધતી જશે. ઉદાહરણ તરીકે તમારું જે બેગ છે, પુસ્તકો મૂકવા માટેનું બેગ, તો આ બેગ છે જમીન પર પડેલું હશે તો એમાં કોઈ ઉર્જા હશે નહીં. પણ આ બેગને તમે ઉચકશો તો એમાં શું આવી ગઈ? સ્થિતિ ઉર્જા આવી ગઈ. હવે તમે છોડી દેશો તો એ આપમેળે ગતિ કરશે. કેમ? કેમ કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. તેવી જ રીતે કોઈ વજનવાળી વસ્તુ છે એને તમે થોડીક એવી ઉચકો તો તમારે ઓછું બળ કરવું પડે, પણ એ જ વસ્તુ છે તમે ઉચકીને તમારા બંને હાથ ઉપર રાખી દો તો તમારું બળ છે કેવું થઈ જતું હોય છે? વધી જતું હોય છે. એટલે આ છે સ્થિતિ ઉર્જા. તો એ શેના કારણે આવે? તો કે પદાર્થને પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ પર લઈ જાવ છો એના ઉપર એનો છે આધાર રહેલો છે.
હવે સ્થિત ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માટે ગુરુત્વાકર્ષી બળ જવાબદાર છે. કોણ જવાબદાર છે? ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ હોય તો જ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે લાગતી હોય છે, બાકી લાગતી નથી. ઓકે, જો ઉદાહરણ દ્વારા જે આપણે હમણાં સમજાતા એને ફરી એકવાર. ધારો કે આ નીચેનું પૃથ્વીની સપાટી છે અને અહીંયા કોઈ એક દળ વાળો પદાર્થ છે મૂકેલો છે. તો અહીંયા પૃથ્વીની સપાટીથી એની ઊંચાઈ h બરાબર 0 છે, તો આની સ્થિતિ ઉર્જા પણ કેટલી થઈ જશે? 0. કેમ? કેમ કે સ્થિતિ ઉર્જા U બરાબર, સ્થિતિ ઉર્જાને કઈ સંજ્ઞા U વડે દર્શાવીએ તો સ્થિતિ ઉર્જા U બરાબર mgh અનુસાર મેળવીએ છીએ ને. સ્થિતિ ઉર્જા U બરાબર mgh, તો h બરાબર 0 તો સ્થિતિ ઉર્જા 0. પણ એ જ વસ્તુ છે એને પૃથ્વીની સપાટીથી તમે એ જ દળ વાળો પદાર્થ એ પૃથ્વીની સપાટીથી તમે h ઊંચાઈ પર રાખો તો એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? mgh જેટલી હોય છે. ઓકે, તો આ હતું સ્થિતિ ઉર્જા, એ પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કેમ કે આ દળ વાળો પદાર્થ છે તો એનું વજન બળ છે mg છે, નીચે તરફ હોતું હોય છે. અને આ h આપણે આગળ જ કીધું હતું ને કે પદાર્થના સહરક્ષી ક્ષેત્રો હોય તો પદાર્થને અમુક ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે સંગ્રહ પામતું હોય છે. ઓકે, ચાલો આ 3 સ્થિતિ ઉર્જા, એના 3 પ્રકાર છે એમને નોટ ડાઉન કરો, પછી છે આપણે આગળ વધીએ. નેક્સ્ટ, સંરક્ષી બળ. જો સંરક્ષી બળ છે કોને કહેવાય? ધારો કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, નહીં કે તેના ગતિપથ ઉપર. આ પ્રકારનું જે પણ બળ છે એને સંરક્ષી બળ કહેવાય. અને આ બળ માટે જે પણ ક્ષેત્ર વપરાતું હોય આ ક્ષેત્રને કહેવાય સંરક્ષી ક્ષેત્ર. ફરી એકવાર, ધારો કે તમારે અહીંથી છે મુંબઈ જવું છે. અહીંથી ક્યાં જવું છે? મુંબઈ. તો અહીંથી મુંબઈ જવા માટે તમે બાય ટ્રેન જાઓ, બાય રોડ જાઓ કે બાય પ્લેન જાઓ, પરંતુ તમારું જે સ્થાન છે ક્યાં છે? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર. તમે કયા માર્ગ પર જાઓ છો એના સાથે કઈ લેવા દેવા નથી. ઓકે, તો આ જે કન્ડિશન છે આને કહેવાય છે સંરક્ષી બળ, અને આના માટેનું જે પણ ક્ષેત્ર છે એને કહેવાય સંરક્ષી ક્ષેત્ર. ફરી એકવાર, કે તમે સુરતથી મુંબઈ જાઓ છો તો તમે કયા માર્ગ પર જાઓ છો એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. માત્ર તેના પ્રારંભિક સ્થાન કયું છે? તમારું સુરત, અને અંતિમ સ્થાન છે મુંબઈ, એના પર જ આધાર રાખે આ પ્રકારનું જે પણ બળ છે એને સંરક્ષી બળ કહેવાય. આ પ્રકારના ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સમજાઈ ગયું? અથવા તમે એમ પણ કહી શકો કે જે બળ વડે બંધ માર્ગ પરનું કુલ કાર્ય છે શૂન્ય થતું હોય ને તે ક્ષેત્ર છે સંરક્ષી બળ હશે, ને ક્ષેત્ર છે સંરક્ષી ક્ષેત્ર હશે. ખૂબ જ અગત્યનું, ધોરણ 12 સાયન્સમાં પણ તમે સંરક્ષી ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્રનો છે અભ્યાસ કરશો તો આવા સંરક્ષી ક્ષેત્ર કયા? ઉદાહરણ તરીકે ગુરુત્વીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, આ બધા શું છે? સંરક્ષી ક્ષેત્રના ઉદાહરણો છે. ઓકે, બંને ચુંબકીય ક્ષેત્ર પણ આવે, પણ અત્યારે માત્ર બેની ચર્ચા કરીએ. ઓકે, હવે આગળ વધીએ. તો જે રીતે સંરક્ષી ક્ષેત્ર આવે તો સ્વાભાવિક છે કે એવું અસંરક્ષી ક્ષેત્ર પણ આવતું હોવું જોઈએ. તો એની છે આપણે ચર્ચા કરીએ અસંરક્ષી ક્ષેત્રની. ઓકે, ચાલો, તો અસંરક્ષી ક્ષેત્ર કોને કહેવાશે? જોજો આમાં શું હતું. ધારો કે અહીંયા જોજો સંરક્ષી ક્ષેત્રમાં અહીંયા તમે એ પ્લેસ પર છો અને અહીંયા તમારે આ બી પ્લેસ પર જવું છે. તો કોઈ વ્યક્તિ છે અહીંથી સીધા માર્ગ ઉપર જશે આ રીતે, કોઈ વ્યક્તિ છે અહીંથી આમ ફરીને જશે. ઓકે, કોઈ વ્યક્તિ છે એ અહીંથી આ રીતે જશે. ત્રણેય ક્યાં પહોંચ્યા? એ થી બી પર પહોંચ્યા. જો ક્ષેત્ર છે સંરક્ષી હશે, કેવું હશે?
સરક્ષી. જો ક્ષેત્ર સરક્ષી હશે તો એના દ્વારા જે પણ કાર્ય થશે ને એ અને બી પોઝિશન ઉપર, અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખશે, નહીં કે તેના ગતિમાર્ગ ઉપર. આ પ્રકારનું જે પણ ક્ષેત્ર છે એને સંરક્ષી ક્ષેત્ર અને આ પ્રકારના બળને સંરક્ષી બળ કહેવાય. તો હવે સ્વાભાવિક વાત છે, અસંરક્ષી બળ કોને કહેવાશે? તો કે જે બળની અસર હેઠળ થયેલું કાર્ય પદાર્થના ગતિમાર્ગની સાથે સાથે તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર પણ આધાર રાખે તેવા ક્ષેત્રને અસંરક્ષી ક્ષેત્ર અને તેવા બળને અસંરક્ષી બળ કહે છે. જે રીતે સંરક્ષી બળ દ્વારા, જો આગળ જે ખૂબ જ અગત્યનું સ્ટેટમેન્ટ હતું, આ જે સ્ટેટમેન્ટ છે ને આઈએમપી છે, કે જો સંરક્ષી બળ હોય ને તો જે બળ વડે બંધ માર્ગ પરનું કુલ કાર્ય છે શૂન્ય થતું હોય. કોઈ એક પથ ઉપર તમે એક રાઉન્ડ ફરીને ફરી પાછા આવો તો એનું જે કુલ કાર્ય છે કેવું થાય? શૂન્ય થાય. પણ જો અસંરક્ષી બળ હશે તો એનું કાર્ય છે શૂન્ય થતું નથી. એટલે આ પણ ખૂબ જ અગત્યની નોટ છે અને નોટ કરીને રાખજો. ઓકે, ફરી એકવાર, અસંરક્ષી બળમાં કેવું થશે કે તમે આ એ બિંદુથી લઈ અને આ બી બિંદુ પર જાઓ છો તો એ અને બી પર જવા માટે તમે આ માર્ગ પર જાઓ છો, અથવા તમે આ રીતે ફરીને કોઈ આવા માર્ગ પર ગયા, અથવા તો અહીંથી આ રીતે આ માર્ગ પર ગયા. ત્રણેય માર્ગ પર પણ આધાર રાખશે. પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર તો આધાર રાખશે તે, તમે કયા માર્ગ પર પણ જાઓ છો એ પણ એના પર આધાર રાખશે. તો આ પ્રકારનું જે પણ બળ છે ને અસંરક્ષી બળ છે એ કહેવાય છે. ઓકે, તો આશા રાખું છું કે તમને બંને બળ છે સમજાઈ ગયા છે, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. સંરક્ષી બળ કોને કહેવાશે? તો કે તમે કયા સ્થાનથી કયા સ્થાન પર જાઓ છો એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, એના ગતિપથ ઉપર નહીં, તો એને સંરક્ષી કહેવાય. અને અસંરક્ષી કોને કહેવાય? તો કે એ કાર્ય છે એના સ્થાન અને સાથે સાથે એના ગતિમાર્ગ પર પણ આધાર રાખે, તેને કહેવાય છે અસંરક્ષી. ઓકે, તો બંને છે નોટ ડાઉન કરો વ્યવસ્થિત રીતે. ઓકે, ચાલો અમને પણ નોટ ડાઉન કરી દો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો હવે નેક્સ્ટ ટોપિક છે સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળ વચ્ચેનો સંબંધ. ઓકે, ઓકે, જો તો આના માટે આપણે એક સ્ટેટમેન્ટ છે લખી શકીએ. એ સ્ટેટમેન્ટ છે એવું થશે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે. શું થશે? સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ઓકે, તો આના માટે તમે એવું કહી શકો કે કાર્ય W બરાબર માઇનસ ડેલ્ટા યુ. ઓકે, આ છે સ્ટેટમેન્ટ છે કે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. ઓકે, તો આને હું સંરક્ષી બળ દ્વારા દર્શાવું, એને આપણે શું લખી શકશું? W. સંરક્ષી માટે અહીંયા કન્ઝર્વેટિવ. ઓકે, કન્ઝર્વેટિવ છે, તમે શબ્દ વાપરી શકો, CON લખો તો પણ ઇનફ છે. તો આને કયો? પરિણામ નંબર 1. પરંતુ તમે જાણો છો, પરંતુ કાર્ય બરાબર W કન્ઝર્વેટિવ બરાબર, આપણે એક સૂત્ર છે લખ્યું હતું. શું હતું? તો કે સૂત્ર હતું xi થી xf fx dx. ઓકે, સમજાણું? આ હતું, યાદ આવે છે? W કન્ઝર્વેટિવ બરાબર xi થી xf fx dx. આની કિંમત છે અહીંયા મૂકો તો આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા યુ બરાબર માઇનસ W બરાબર માઇનસ xi થી xf ઇનિશિયલ થી ફાઇનલ fx into dx. ઓકે, આવું થઈ ગયું. હવે જો અહીંયા આ જે સમીકરણ બન્યું, સમીકરણ નંબર 2, સમીકરણ 2 નું સ્થાનની સાપેક્ષ વિકલન લેતા
શેની સાપેક્ષે? સ્થાનની સાપેક્ષે છે આપણે વિકલન લેતા. તો ડેલ્ટા છે તો શું થઈ જશે? આવું થઈ જશે du/dx બરાબર સંકલન અને વિકલન છે કેન્સલ થઈ જશે તો માઇનસ આવું થઈ જશે fx. ઓકે, હવે આપણે તો શું મેળવવું છે? તો કે fx મેળવવું છે અથવા તો ડેલ્ટા u મેળવવો છે. તો એમને સૂત્રનો કર્તા બનાવી દો. ઓકે, કોને બનાવી દો? ડેલ્ટા x ને, fx ને. તો શું થઈ જશે? આ fx બરાબર માઇનસ du/dx. ઓકે, તો આ શું મળી ગયું? જો આ fx છે એ સંરક્ષી બળ છે અને ડેલ્ટા u એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તો fx બરાબર માઇનસ ડેલ્ટા u/ડેલ્ટા x. ઓકે, તો આ થઈ ગયું સંરક્ષી બળ અને સ્થિતિ ઊર્જા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. ફરી એક વાત, આપણે જાણીએ છીએ કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ઓકે, આ વિધાન છે તમારે યાદ રાખવાનું છે. તો આના માટે w કન્ઝર્વેટિવ બરાબર માઇનસ ડેલ્ટા u. ઓકે, પરંતુ આપણે જે કાર્ય ઊર્જા પાવર છે જોયું એમાં શરૂઆતમાં જોયું હતું કે કાર્ય બરાબર તો કે ચલ બળ દ્વારા થતું કાર્ય બરાબર પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન fx dx. તેથી ડેલ્ટા u બરાબર માઇનસ w બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન xi થી xf fx dx. આને કયો સમીકરણ નંબર 2. અને સમીકરણ 2 નું સ્થાનની સાપેક્ષે વિકલન લેતા du/dx બરાબર માઇનસ fx. તેથી fx બરાબર આવશે માઇનસ du/dx. ઓકે, તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય, આના ઉપરથી આપણે શું લખી શકીએ કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ઓકે, કોના બરાબર હશે? પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતા ઋણ મૂલ્ય બરાબર હોય છે. ફરી એકવાર, સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે. આ માત્ર આપણે x અક્ષની દિશામાં જોયું. આવી રીતે જો y હોય તો f(y) બરાબર માઇનસ du/dy. અને આવું જ આપણે fz માટે લખી શકીએ. fz બરાબર માઇનસ du/dz. ઓકે, તો આ બધા અલગ અલગ સૂત્રો છે અલગ અલગ દિશાઓ માટેના. એને રીતે તમે સદિશ સ્વરૂપે પણ જોઈ શકો છો. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે એ છે સાબિત કરો કે ગુરુત્વાકર્ષી બળ છે સંરક્ષી છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો પહેલા તો ધારો કે m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ જતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા u બરાબર mgh. ઓકે, હમણાં જ આપણે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ છે જોયો. એ સંબંધ કંઈક આવો હતો, f બરાબર માઇનસ du/dx. ઓકે, fx બરાબર હતો. હું એને fh લખું, fh બરાબર માઇનસ du/dh. કેમ? તો કે આ ધારો કે પદાર્થ છે, આ પદાર્થ અહીંયા પૃથ્વીની સપાટીથી એને h ઊંચાઈ પર લઈ જવો છે અને h ઊંચાઈ પર લઈ અને પદાર્થ છે ધારો કે અહીંયા પહોંચી ગયો. તો અહીંયા એના પર જે પણ સ્થિતિ ઊર્જા હશે, આ સ્થિતિ ઊર્જાનું જો હું ઊંચાઈની સાપેક્ષે વિકલન લઉં તો એ મને બળ બરાબર મળવું જોઈએ. તો ચાલો જોઈ લઈએ. fh બરાબર માઇનસ d/dh અને dh ને સેપરેટ છે બે, લખી નાખું d/dh. સ્થિતિ ઊર્જા લખવાની છે. સ્થિતિ ઊર્જા u બરાબર mgh. ઓકે, m અચળ છે, ગુરુત્વીય પ્રવેગ છે g એ પણ અચળ રહેવાનો. h નું h ની સાપેક્ષે વિકલન શું થશે? 1 થશે માઇનસ mg. h નું h ની સાપેક્ષે 1.
તો FH બરાબર કેટલું આવી ગયું -mg એ પદાર્થના વજન બળ બરાબર છે ઓકે પદાર્થના વજન બળ બરાબર છે તો અહીંયા પદાર્થ છે આ પદાર્થ પર લાગતું જે બળ છે એનું જો હું ઊંચાઈની સાપેક્ષે વિકલન લઉં તો એના વજન બળ બરાબર આવે વજન બળ F બરાબર શું થઈ જશે mg થવાનું છે ઓકે તો આ છે અહીંયા કેવું થાય છે સત્યાર્થ એટલે કે સાબિત થાય છે આમ ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે ઓકે તો જો આનાથી સમજો ધારો કે અહીંયા એક પદાર્થ પડેલો છે જો અહીંયા તે ધારો કે આ એક સમસ્થિતિ સપાટી છે એક બોલ છે પ્રારંભમાં અહીંયા હતો એને તમારા ઊંચાઈ પર લઈ જવો છે એના બદલે તમે એને અહીંથી પહેલા આ પોઝિશન ઉપર લઈ જાઓ અને પછી એને આ ઊંચાઈ પર લઈ જાઓ અને પછી એને અહીંથી આ પોઝિશન ઉપર લઈ જાઓ ઓકે અહીંથી દરેક કેસમાં જે તમને ફાઇનલ જે સ્થિતિ ઊર્જા જે મળશે એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત હશે નહીં કે એના ગતિમાર્ગ ઉપર એટલે કે આ છે સંરક્ષી છે ગુરુત્વાકર્ષી બળ કેવું છે સંરક્ષી છે તેવું જ તમને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં પણ જોવા મળશે ઓકે ચાલો અમને નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ ઓકે ચાલો આગળ વધીએ તો હવે જોવાનું છે યાંત્રિક ઉર્જા અને તેનું સંરક્ષણ ખૂબ જ અગત્યનો ટોપિક આ ચેપ્ટરનો યાંત્રિક ઉર્જા અને તેનું સંરક્ષણ તો પહેલું આપણે એ જાણી લઈએ કે યાંત્રિક ઉર્જા કોને કહેવાય ઓકે કોને કહેવાય યાંત્રિક ઉર્જા તો પદાર્થની ગતિ ઉર્જા કે અને સ્થિતિ ઉર્જા U ના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે હોય છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે પણ સરવાળો આવે આ સરવાળાને શું કહેવાય છે યાંત્રિક ઉર્જા કહે છે ફરી એકવાર કે પદાર્થની યાંત્રિક ઉર્જાને સંજ્ઞા E વડે દર્શાવાય સંજ્ઞા E બરાબર K પ્લસ U ઓકે આ શું થશે K છે ગતિ ઉર્જા છે U છે સ્થિતિ ઉર્જા છે તો પદાર્થ જે જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની પાસે ગતિ ઉર્જા હશે પદાર્થની સ્થિતિને કારણે એની પાસે સ્થિતિ ઉર્જા હશે અને બે ઉર્જાનો જો તમે સરવાળો લઈ લો તો તમને યાંત્રિક ઉર્જા છે એ મળતી હોય છે ઓકે હવે આ યાંત્રિક ઉર્જા વિશે છે આપણે વધુ આગળ વધીએ તો જો કે જો પદાર્થ પર માત્ર સંરક્ષી બળ જ લાગતું હોય તો જો પદાર્થ પર માત્ર સંરક્ષી બળ જ લાગતું હોય તો પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે શું થાય છે કે જો પદાર્થ પર માત્ર સંરક્ષી બળ જ લાગતું હોય તો પદાર્થની યાંત્રિક ઉર્જા છે કેવી રહે છે અચળ રહે છે એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું તેવું કહેવાય ઓકે તો આ શું થાય છે પદાર્થની જે યાંત્રિક ઉર્જા છે એનું શું થાય છે સંરક્ષણ થાય છે ઓકે હવે આપણને એમ પણ કીધું હોય કે જે આ પદાર્થની જે ઉર્જા છે યાંત્રિક ઉર્જા એનું સંરક્ષણ થાય છે તમે સાબિત કરીને આપો શું કરવાનું કીધું હોય સાબિત કરીને આપવાનું હોય તો આપણે એની સાબિતી છે આપવી પડે પણ સાબિતી આપતા પહેલા ફરી એકવાર યાંત્રિક ઉર્જા કોને કહેવાશે તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે પણ સરવાળો હોય છે એની યાંત્રિક ઉર્જા કહેવાય યાંત્રિક ઉર્જાને સંજ્ઞા E વડે દર્શાવાય E બરાબર ગતિ ઉર્જા K પ્લસ સ્થિતિ ઉર્જા U પદાર્થ પર જો માત્ર જો સંરક્ષી બળ જ લાગતું હોય તો પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા કેવી રહે છે અચળ રહે છે એટલે કે પદાર્થની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એવું પણ કહેવાય ચાલો નોટ ડાઉન કરો પછી આમની સાબિતી છે આપણે જોઈએ નોટ ડાઉન કરો ઓકે ચાલો
હવે છે આમને જોઈએ સાબિતી. ધારો કે પદાર્થ પર લાગતા સંરક્ષી બળને હું છે એ કેટલું લઈ લઉં છું Fx ના લીધે પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર અનુભવે છે. શું થાય છે? ધારો કે પદાર્થ પર લાગતા સંરક્ષી બળ Fx ના લીધે પદાર્થ છે ડેલ્ટા એક્સ જેટલું છે સ્થાનાંતર અનુભવે છે. જો પદાર્થ છે સ્થાનાંતર અનુભવે તો સ્વાભાવિક વાત છે કે એના સ્થાનમાં ફેરફાર થયો, અને સ્થાનમાં ફેરફાર થયો તો શું થયું હશે? કાર્ય છે થયું હશે. ઓકે, શું થયું હશે? કાર્ય થયું હશે. તો આપણે એમ કહી શકીએ કે પદાર્થ પર થયેલ કાર્ય W બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માઇનસ ડેલ્ટા યુ. પરંતુ કાર્ય બરાબર તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, આને કયો સમીકરણ નંબર 1. ઓકે, હવે બીજું આપણે એમ કહી શકીએ કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર તો શું હતો આપણો કાર્ય ઉર્જા પ્રમેય? ચાલો જોઈએ, લખો જોઈએ કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે અહીંયા પણ કાર્ય છે તો સેમ જ હશે, Fx ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે આની કયો સમીકરણ નંબર 2. તો જો અહીંયા સમીકરણ 1 અને આ સમીકરણ 2 ની ડાબી બાજુઓ છે એક સરખી છે, તો એની જમણી બાજુઓ સરખાવતા સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સરખાવતા ઓકે, તો શું થશે? તો કે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. તેથી ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર શું થઈ જશે? તો કે 0. ઓકે, અને આ 0 છે, 0 નું વિકલન કેટલું થઈ જાય છે? અચળ થઈ જાય. તો કે કે પ્લસ યુ બરાબર અચળ. કોઈ વસ્તુ છે અચળ હોય ને તો અચળનું તમે વિકલન લ્યો તો એ છે 0 આવે. ઓકે, તો કે પ્લસ યુ બરાબર અચળ. કેમ? કેમ કે આ માઇનસ વાળું પર સામેની બાજુ ગયું તો એ પ્લસ થઈ ગયું, પણ અહીંયા શું થઈ ગયું? 0. તો કે પ્લસ યુ બરાબર અચળ, અને અચળનું વિકલન લઈએ તો એ કેટલું થતું હોય છે? 0 થતું હોય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ગતિ ઉર્જા પ્રારંભિક પ્લસ સ્થિતિ ઉર્જા પ્રારંભિક બરાબર ગતિ ઉર્જા ફાઇનલ પ્લસ સ્થિતિ ઉર્જા ફાઇનલ. ઓકે, તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? આના ઉપરથી હજી એક નોટ કહી શકીએ કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. ઓકે, આ છે એમની વાત આવી ગઈ કે આપણને એમ કીધું હોય કે પદાર્થ પર જે પણ કાર્ય થાય છે એ સંરક્ષી હશે, અને જો સંરક્ષી હોય તો એ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એવું આપણે સાબિત કરવાનું હતું. તો એ સાબિતી છે આપણે આ રીતે આપી કે ધારો કે કોઈ પદાર્થ પર Fx જેટલું બળ લગાડતા તે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર થતું કાર્ય એ એની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય. તો કાર્ય W બરાબર માઇનસ ડેલ્ટા યુ, અને W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ Fx અને સ્થાનાંતર કેટલું છે આપણું? ડેલ્ટા એક્સ. આનાથી આપણે કીધું સમીકરણ નંબર 1. તેવી રીતે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે, ફરી પાછું W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, વસ્તુ તો એક જ છે. બેવ ના સમીકરણ છે એની ડાબી બાજુઓ સરખી હોવાથી જમણી બાજુઓ સરખાવી, એટલે આપણને મળ્યું ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું ઋણ મૂલ્ય. ઓકે, માઇનસ વાળું પદ સામેની બાજુ ગયું તો પ્લસ બરાબર 0.
તેથી k પ્લસ યુ બરાબર અચળ. તો કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા k ઇનિશિયલ પ્લસ યુ ઇનિશિયલ બરાબર k ફાઇનલ પ્લસ યુ ફાઇનલ. ઓકે, ચલો નોટ ડાઉન કરો, પછી છે આપણે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે પછીનો ટોપિક છે મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ છે આપણે સાબિત કરી આપવાનું છે. ઓકે, તો જોઈએ આપણે શું કીધું, યાંત્રિક ઉર્જાના સંરક્ષણમાં પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો બરાબર અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા બરાબર થવી જોઈએ. શું છે? મુક્ત પતન પામતા પદાર્થ માટે ધારો કે એક પદાર્થ છે, અહીંયા છે આ m દળ વાળો પદાર્થ મુક્ત પતન પામે છે તો એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0. ઓકે, એ અહીંથી પૃથ્વીની સપાટીથી ધારો કે આ h જેટલી ઊંચાઈ પર છે. ઓકે, તમે વ્યવસ્થિત નોટ કરજો, અહીંયા ઊંચાઈ પર છે. હવે એ શું થાય છે, મુક્ત પતન પામે છે એટલે નીચે તરફ ગતિ કરશે અને અહીંથી કોઈ આ વચ્ચેનો બિંદુ, અહીંથી જે આ અંતર છે ને x જેટલું અંતર કામીને વચ્ચેનું કોઈ બિંદુ છે ત્યાં આવે છે. આ બિંદુ a છે, આ બિંદુ b અને અંતિમ બિંદુ c પર જાય છે. ઓકે, તો જો આ h છે, આ x છે, તો બાકીનું અંતર કેટલું આવશે? h - x જેટલું આવી જશે. ઓકે, હવે અહીંયા જે મધ્ય બિંદુ છે ત્યાં ધારો કે એનું દળ m જ રહેવાનું છે, પણ વેગ છે કેટલો થઈ જશે? v થઈ જશે. અહીંયા એનું m દળ જ રહેશે પણ વેગ છે v ડેશ થઈ જશે. ઓકે, તો આવી અલગ અલગ 3 ક્રાઇટેરિયાઓ છે. ઓકે, તો જો આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ પર એમની ગતિ ઉર્જા છે 0 છે. કેમ કે વેગ છે 0 છે. તો પહેલું અલગ અલગ કેસ માટે આપણે છે લખીએ. તો બિંદુ a માટે યાંત્રિક ઉર્જા એને આપણે E લખતા હતા, તો EA બરાબર KA પ્લસ UA, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી આવશે? 0 પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો m પદાર્થ, m દળ વાળો પદાર્થ, g ગુરુત્વ પ્રવેગ ઇન્ટુ ઊંચાઈ h. ઓકે, આને કયો સમીકરણ નંબર 1. એ બિંદુ પાસે આપણને યાંત્રિક ઉર્જા છે મળી ગઈ. હવે નેક્સ્ટ લઈએ બી બિંદુ માટે. તો બિંદુ B માટે. ઓકે, ચાલો હવે જો આ બિંદુ B, તો આ બિંદુ B છે ક્યાં છે? અધ વચ્ચે છે. અધ વચ્ચે છે તો એની પાસે કંઈક એની સ્થિતિ ઉર્જા પણ હશે, આ બિંદુ પાસે એની કંઈક ગતિ ઉર્જા પણ હશે. ઓકે, તો ગતિ ઉર્જા માટે આપણે શું કરવું પડશે? તો કે વેગ મેળવવો પડશે. શું મેળવવો પડશે? વેગ. તો ચાલો બી બિંદુ પાસે યાંત્રિક ઉર્જા EB બરાબર બી બિંદુ પાસે ગતિ ઉર્જા પ્લસ બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા. હવે મુક્ત પતન માટે v² માઇનસ v0² બરાબર 2ax, અને અહીંયા અંતર કેટલું છે? x જ છે, પણ v0 બરાબર 0 હોવા ત્યાં કપાઈ ગયું, તો v² બરાબર કેટલું આવશે? 2gx. ઓકે, આ સમીકરણ છે એનો આપણે યુઝ કરવો છે. ચાલો સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા EB બરાબર હાફ m v² પ્લસ mg. ઊંચાઈ કેટલી છે? જો આ ઊંચાઈ તો કેટલી છે? તો કે આ અહીંથી આ જમીન છે, જો આ છે એ બેઝ છે. ઓકે, તો અહીંથી આ ઊંચાઈ કેટલી છે? h - x, તો mg h - x. ઓકે, ચાલો તો આની કિંમત મૂકો હાફ m v² બરાબર આ કિંમત છે અહીંયા છે, તમે મૂકી દો તો કેટલું થઈ જશે? 2gx પ્લસ mg h - x. ઓકે, 2 છે કેન્સલ આઉટ થઈ જશે, તો આ શું થઈ જશે? mgx પ્લસ mgh, આ કાઉન્સ છૂટો પાડો, માઇનસ mgx કેન્સલ આઉટ થઈ ગયા. ઓકે, હવે અહીંયા શું વધ્યું? તો કે EB બરાબર mgh. આને કયો સમીકરણ નંબર 2. ઓકે, આ બીજું જે અહીંયા મિડ પોઈન્ટ પર છે ત્યાં પણ એની ઉર્જા કેટલી જ રહી? તો કે mgh જ રહી. કેમ આવું થયું? તો કે ગુરુત્વાકર્ષી બળની હેઠળ આ પદાર્થ છે ગતિ કરે છે, અને ગુરુત્વાકર્ષી બળ છે સંરક્ષી છે. તો જો આગળ જે આપણે એક પોઈન્ટ છે નોટ ડાઉન કર્યો, એ પોઈન્ટ શું હતો? જો કે જો પદાર્થ છે એ માત્ર સંરક્ષી બળ અસર હેઠળ જ ગતિ કરતો હોય તો
તેની યાંત્રિક ઉર્જા છે અચળ રહે છે. એનું શું થઈ ગયું કહેવાય? સંરક્ષણ થઈ ગયું કહેવાય. તો જો આ કેસમાં અને આ કેસમાં બેવમાં યાંત્રિક ઉર્જા છે કેવી આવી ગઈ? અચળ આવી ગઈ, એક સરખી જ આવી. હવે નેક્સ્ટ ત્રીજા કેસ માટે જોઈએ, એટલે કે બિંદુ સી માટે. ઓકે, તો બિંદુ સી માટે યાંત્રિક ઉર્જા EC બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ઓકે, તો જો આ બિંદુ પાસે ગતિ ઉર્જા કેટલી હશે? તો કે હાફ એમ, વેગ કેટલો આપણે દયો? v' એનો સ્ક્વેર. ઓકે, પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે 0. કેમ? તો કે h ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી, h ઇક્વલ ટુ 0 હોવાથી સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? 0 થઈ જશે. હવે આ v' સ્ક્વેર, અહીંયા એનો વેગ કેટલો હશે? v' હશે. તો v' બરાબર તમે ફરી પાછું અહીંયા v ના બદલે v' કરી નાખો તો 2gh થઈ જશે. x ના બદલે શું થશે? h થશે. સમજાય છે? જો ફરી એકવાર અહીંયા આવું લખી શકીએ આપણે કે v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2gh ઊંચાઈ છે, આ તો કેન્સલ આઉટ થઈ જશે અને આ વેગ છે v' થઈ જશે. તો v' સ્ક્વેર બરાબર શું થઈ જશે? 2gh. ઓકે, આનો ઉપયોગ છે અહીંયા કરીએ. v' સ્ક્વેર બરાબર તો 1/2 m into 2gh plus 0. ફરી પાછા 2 કેન્સલ આઉટ થઈ ગયા તો કેટલું આવ્યું? mgh. ઓકે, સમીકરણ નંબર 3. તો જો આ ત્રણેય કેસમાં આપણો આન્સર છે કેવો રહ્યો છે? સેમ રહ્યો છે. અહીંયા પણ mgh આવ્યું, અહીંયા પણ mgh આવ્યું અને અહીંયા પણ mgh જ આવ્યું. તો ત્રણેય કેસમાં કેવો આવે છે? એક સરખા આવે છે. તો આના માટે આપણે એવું કહી શકીએ કે યાંત્રિક ઉર્જાનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. ઓકે, તો આ આપણે સાબિત કરી બતાવ્યું. મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આપણે શું કરી બતાવ્યું? સાબિત કરી બતાવ્યું. ફરી એકવાર જુઓ, આ પદાર્થ છે અહીંથી h ઊંચાઈ પર છે તો એની સ્થિતિ ઉર્જા છે mgh હશે. અહીંયા મુક્ત પતન હજુ પામે જ છે એટલે એની વેગ છે 0 હશે. બી બિંદુ પાસે એની પાસે કંઈક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હશે તો એનું કીધું, અને સી બિંદુ પાસે માત્ર ગતિ ઉર્જા હશે તો એની ચર્ચા છે આપણે કરી. ઓકે, અને આ ત્રણ કેસમાં યાંત્રિક ઉર્જા છે કેવી? એક સમાન. તો એનો મતલબ શું થયો? યાંત્રિક ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. પણ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ક્યારે થાય? તો કે પદાર્થ છે માત્ર સંરક્ષી બળની અસર હેઠળ જ ગતિ કરતો હોય તો, બાકી થશે નહીં. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કાલે પછી આપણે આને આધારિત દાખલાઓ છે એની સાથે મળશું. ઓકે.